ડભોઈ નગરપાલિકા દ્વારા ઓગસ્ટ મહિનાથી જ ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે। તે દરમિયાન પણ તપાસ કરવામાં આવી હતી ને જે વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય કે તેનું વેચાણ કરતા હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી। તેમને નોટિસ ફટકારવામાં આવી હતી, સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। તેવા વેપારીઓની દુકાન સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। ઓગસ્ટ મહિનાથી જ ડભોઈ નગરમાં આ ખાસ પ્રતિબંધ જે છે તે જાહેર કરવામાં આવ્યો હતો। સિંગલ યુઝ પ્લાસ્ટિક તેનો ઉપયોગ ન કરવા માટેનો પ્રતિબંધ જાહેર કરાયો હતો। તે છતાંય કેટલાક વેપારીઓ દ્વારા હજુ પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય, તેનું વેચાણ કરવામાં આવી રહ્યો હોય, હવે પાલિકા દ્વારા સખત પગલાં લેવામાં આવી રહ્યા છે। પહેલા પણ મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। ફરી એક વખત તપાસ કરવામાં આવતા જથ્થો મળી આવતા આ તમામ દુકાનદારો કે જેઓને પૂર્વે દંડ ફટકારવામાં આવ્યો હતો તેવા દુકાનદારોની દુકાનો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે।